અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ₹1,78,538ની ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા અને CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ મહેરબાન ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી લગધીરસિંહ ઝાલા સાહેબ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયા સાહેબ એલ ડિવિઝન સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ છે. અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JB વનાર સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SB વસાવા સાહેબ અમરોલી પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JG કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે. અન્વયે હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ કાળુભા તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઈ રતનભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ₹1,78,538ની ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા અને CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ આરોપી મુકેશભાઈ જશભાઈ પીપળિયા ઉંમર વર્ષ 37 ફ્લેટ નંબર 103 ગોરવા વડોદરા શહેર મૂળ વતન સિસવા ગામ તાલુકો બોરસદ જિલ્લો આણંદને વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી ઝડપી પાડી નીચે મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે.